4 તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો। શું દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો? તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સારા સમાચાર। દિવાળી પહેલા ખેડૂતો માટે ખુશ ખબર, ખેડૂતોને મળશે 36,000 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત કયા ખેડૂતોને મળશે લાભ? મહિલાઓને મળશે ફ્રીમાં સિલાઈ મશીન। આયુષ્માન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। હવે ઘરે બેઠા મળી જશે આયુષ્માન કાર્ડ। ગુજરાતના પેન્શનરો માટે સૌથી મોટી ખુશ ખબર, ખેડૂતોને સસ્તા દરે મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। ટેકાના ભાવે કપાસ વેચતા ખેડૂતો માટે આવી છે અંતિમ તક। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાકું। શક્તિ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી વ્યક્ત કરી છે। શક્તિ વાવાઝોડું ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે। શક્તિ વાવાઝોડું આગળ હજુ જતા મજબૂત બની શકે છે। વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે અને ઓમાનથી દૂર રહેશે। આવતીકાલે શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ યુટર્ન લઈ શકે છે। યુટર્ન લેશે ત્યારે આ વાવાઝોડું નબળું પડશે। સૌરાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં આવે તેવી શક્યતા છે, જેના પગલે 7 તારીખ, 8 તારીખ અને 9 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે। 7 અને 8 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે, પરંતુ વાત એ છે કે ગુજરાતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। આ દરમિયાન દરિયાઈ કાંઠે 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 8 ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફાસ્ટેગ વગર અથવા તો ખામીયુક્ત વાહન ચલાવતા વાહન ચાલકોને નોંધપાત્ર રાહત આપી છે। તેમને હવે બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે નહીં। સરકારે જાહેરાત કરી છે કે 15 નવેમ્બર 2025થી વાહન માલિકો જો યુપીઆઈનો ઉપયોગ કરીને ચૂકવણી કરશે તો તેમને ફીના 1.25 ગણો ચૂકવવો પડશે। હાલમાં માન્ય ફાસ્ટેગ વગરના વાહનોએ ટોલ પ્લાઝા પર રોકડમાં બમણો ટોલ ચૂકવવો પડશે। જોકે ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નવો નિયમ લાગુ કર્યો છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને સસ્તા વ્યાજ દરે મળશે 5 લાખ રૂપિયાની લોન। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। આજે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે તો થોડી વાર માટે પરિસ્થિતિ વિચારવા જેવી થઈ જાય। તેથી સરકારનું કામ છે કે ખેડૂતને સહાય કરવાનું। કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ સહાય અને સુવિધાઓ આપવામાં આવતી હોય છે। આ સાથે નાણાકીય મંત્રી નિર્મલા